જય શ્રી કૃષ્ણ મિત્રો, નિત્ય સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે। આજે આપણે સાંભળીશું મૌન વ્રતની વિધિ તથા મહત્વ। જો આ વિડીયો તમને પસંદ પડે તો લાઈક અને શેર કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો। પવિત્ર શ્રાવણ માસ શરૂ થઈ ગયો છે, તેમાં આવતા વ્રત અને તહેવારો પણ શરૂ થઈ ગયા છે। શ્રાવણ માસ એટલે ભગવાન ભોળાનાથની ભક્તિનો માસ। આ માસમાં જેટલા તપ, વ્રત, પૂજા કે આરાધના કરવામાં આવે છે તે ખૂબ જ ફળદાયી હોય છે। એમાંનું જ એક વ્રત છે મૌન વ્રત। મૌન વ્રતને મુનિ વ્રત તરીકે પણ ઓળખવામાં આવે છે। મૌન વ્રત જગતનું કોઈ પણ વ્યક્તિ કરી શકે છે। આ વ્રત સર્વને માટે કલ્યાણકારી તથા પરમ હિતકારી છે। પવિત્ર શ્રાવણ માસના પ્રથમ દિવસથી જ આ વ્રત શરૂ થાય છે। સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી મૌન પાળવું, ત્યારબાદ આકાશના તારાઓના દર્શન કરી મૌનનો ત્યાગ કરવો, દિવસભર પ્રભુનું સ્મરણ કરવું। જો સંપૂર્ણ શ્રાવણ માસ આ વ્રત ન કરી શકાય તો ખાસ કરીને શ્રાવણ માસના સોમવારના દિવસે આ વ્રત અવશ્ય કરવું જોઈએ। મૌન હોય ત્યારે અંતર્મુખ થઈ ઈષ્ટદેવને યાદ કરવા। સાંજના સૂર્યાસ્ત પછી જ્યારે આકાશમાં તારા ઝબૂકવા લાગે ત્યારે વ્રત છોડનારે આ પંક્તિઓ બોલવી। ઝાલર વાગે, ઢોલ વાગે, દેવના દુંદુભી વાગે, ઋષિઓના તારા ઉગ્યા, મુનિઓના મૌન છૂટ્યા, મુખથી મુનિ ડોલો રાજા, કરશે રામ સૌના કામ। મૌન વ્રત સર્વ સિદ્ધ સમૃદ્ધિદાયક છે। મૌન રાખી ઈષ્ટદેવને યાદ કરવાથી બળ બુદ્ધિ વધે છે, વળી અંતર્મુખ થવાથી પરમ શાંતિનો અનુભવ થાય છે। મહાપુરુષો પણ આ વ્રતને બળે જ મહાનતાને પામ્યા છે। આથી મૌન વ્રત એ પરમ સુખકારી અને કલ્યાણકારી છે તથા સર્વ સિદ્ધિઓને આપનારું છે। આથી બની શકે તો મૌન વ્રત અવશ્ય કરવું જોઈએ। જો આ માહિતી તમને પસંદ પડી હોય તો વિડીયોને લાઈક અને શેર કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો। જય શ્રી કૃષ્ણ।